લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલની તમામ થિયરીઓ કમ્પ્લીટ કરી અને અમુક બેઝિક દાખલાઓ જે માત્ર સૂત્ર આધારિત હતા એ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. તો હવે અને એના રિલેટેડ સ્વાધ્યાય 11.3 પણ આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે સ્વાધ્યાય 11માં જે સમતલ આધારિત દાખલાઓ છે એ આપણે જોતા જઈએ, જેમાંથી આપણે 1 થી 6 દાખલાઓ છે કમ્પ્લીટ થઈ ગયેલા છે. તો હવે ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7 થી સ્ટાર્ટ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 7 છે સોલ્વ કરાવું. ચલો, બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સમતલ સદિશ r સમતલનું સમીકરણ આપી દીધું છે ને લંબ રેખાનું સદિશ સમીકરણ મેળવો. હવે રેખાના સદિશ સમીકરણ માટે આપણી પાસે જો એક બિંદુ આપી દીધું છે, તો હવે આપણે માત્ર રેખાની દિશા જોશે. હવે રેખાથી આપેલ સમતલને કેવું છે? લંબ છે. તો આ કન્સેપ્ટનો આપણે અહીંયા આગળ રેખાનું સમીકરણ મેળવવા માટે કેવી રીતે ઉપયોગ કરીશું? રેખાનું સમીકરણ મેળવવું એટલે હવે અહીંયા માત્ર આપણે દિશા મેળવવાની છે. તો સૌપ્રથમ પહેલા જે આપ્યું છે અહીં રેખા 1 2 3 માંથી પસાર થાય છે. તેથી તેને દર્શાવતો સ્થાન સદિશ A equals to I caret plus 2j caret plus 3k caret થશે. હવે ચલો અહીં રેખા એ સમતલ કે જે સમીકરણ આપ્યું છે સદિશ r dot I caret plus 2j caret minus 5k caret equals to minus 9. 9 ને સામે જવા ને લંબ છે. મિત્રો, જો સમતલને લંબ હોય, હું તમને અહીં આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું તો ચલો આપણું કોઈ સમતલ છે. હવે આ સમતલને કોઈ લંબ રેખા છે, તો અને આ જ સમતલનો જે અભિલંબ હશે એ આ રીતે હશે સદિશ n. તો સમતલનો અભિલંબ અને રેખાની દિશા બંને છે કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા. તો બંને છે કેવા કહી શકીએ? આપણે સમાન કહી શકીએ. તેથી તો અહીંયા હું લખીશ, તેથી રેખાની દિશા સદિશ L equals to સમતલનો અભિલંબ સદિશ n થશે. તો સદિશ n છે શું થશે અહીંયા આગળ? તો કે એ છે I caret plus 2j caret minus 5k caret. તો આ થઈ ગયું, દિશા આવી ગઈ આપણી પાસે. તો હવે તેથી રેખાનું સદિશ સમીકરણ સદિશ r equals to સદિશ a વત્તા k into સદિશ l, જ્યાં k belongs to r. તો હવે માત્ર તમે બંનેની કિંમતો મૂકી દો એટલે સમીકરણ આપણું માગે મળી જશે, જેને આપણે સદિશ સ્વરૂપમાં જ રાખવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. હવે અહીંયા આ ક્વેશ્ચનમાં સમતલનું સમીકરણ માંગ્યું છે, તો આપી ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચલો રકમ સમજીએ પહેલા આપણે. ABC માંથી પસાર થતા અને સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. હવે બે સમાંતર સમતલ હોય, અહીંયા હું બે સમાંતર સમતલો દર્શાવી દઉં. તો એમના અભિલંબ વિશે આપણે શું કહી શકીએ? તો કે જો આપેલ સમતલ હોય અને એનો અભિલંબ છે સદિશ n હોય, તો બીજું કે જેને સમાંતર છે એનો પણ અભિલંબ શું થશે? સદિશ n જ થશે. કારણ કે આ બંને છે એકબીજાને કેવા થશે? સમાંતર થશે. રાઈટ? તો બે સમાંતર સમતલો હોય તો એના અભિલંબ પણ એકબીજાને કેવા બનશે? સમાંતર થશે. ઓકે, તો માટે આપણે બંનેના સમાન અભિલંબ છે લઈ શકીએ આપણે. તો અહીંયા જે આપ્યું છે પેલા લખીએ. અહીં સમતલ ABC માંથી પસાર થાય છે. તેથી સદિશ A
જે બિંદુમાંથી પસાર થતું હોય એ બિંદુનો સ્થાન સદિશ છે આપણે સદિશ a થી દર્શાવીએ છીએ તો એ થશે a I કેરેટ પ્લસ b j કેરેટ પ્લસ c k કેરેટ, રાઈટ. ઓકે, ચલો હવે માગેલ સમતલ એ સમતલ સદિશ r ડોટ I કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇક્વલ્સ ટુ 2 ને સમાંતર છે. તેથી માગેલ સમતલનો અભિલંબ સદિશ n ઇક્વલ્સ ટુ આ સમતલના અભિલંબને સમાન થઈ જશે તો એ છે I કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ, રાઈટ. તો તેથી સમતલનું સમીકરણ તો સદિશ r માઇનસ સદિશ a ડોટ સદિશ n ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા મૂલ્યો મૂકીને તમે સાદુરૂપ આપી દો અને કાર્ટેશિયન સ્વરૂપમાં તમે છેલ્લે ફેરવી દેજો એટલે એ આપણો અહીંયા આન્સર બની જશે. ત્યારબાદ 9, 10, 11 આ પ્રશ્નો છે આપણે સોલ્વ કરી દીધા છે. ક્લિયર? તો નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12 પણ આપણે સોલ્વ કર્યો હતો, લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 13. ચલો ક્વેશ્ચન નંબર 13 છે એમાં શું કહે છે કે બિંદુમાંથી પસાર થતા તથા પ્રત્યેક સમતલ આ બંને સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ મેળવો. હવે આના જ રિલેટેડ એક પ્રશ્ન છે નેક્સ્ટ આગળ છે. ઓકે, એ પણ આપણે સોલ્વ કરશું આની સાથે. તો પહેલા ક્વેશ્ચન નંબર 13 છે એ સોલ્વ કરીએ. ચલો અહીંયા બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે અને આ બંને સમતલને લંબ હોય. તો પહેલા જે માહિતી આપી છે સમતલ માટે એ લખી આપણે. અહીં સમતલ -1, 3, 2 માંથી પસાર થાય છે. તેથી તેને દર્શાવતો સ્થાન સદિશ તેના બિંદુને દર્શાવતો સ્થાન સદિશને સદિશ a વડે દર્શાવી દઈએ તો -I કેરેટ પ્લસ 3 j કેરેટ પ્લસ 2 k કેરેટ થશે. ઓકે, હવે આપણે ધારી લઈએ, ધારો કે જે માગેલ સમતલ છે તેનો અભિલંબ આપણે એક જોશે તો એ ધારી લઈએ. ધારો કે સમતલનો અભિલંબ સદિશ n છે n1 I કેરેટ પ્લસ n2 j કેરેટ પ્લસ n3 k કેરેટ જેના ઘટકો છે. ક્લિયર? હવે આ સમતલ છે બંને સમતલને પ્રત્યેક સમતલને લંબ છે તો પહેલા સમતલને પણ શું છે લંબ છે તો હું અહીંયા લખું કે ભાઈ સમતલ x પ્લસ 2y પ્લસ 3z ઇક્વલ્સ ટુ 5 ને લંબ છે. હવે બે સમતલો લંબ હોય તો એમના અભિલંબ પણ એકબીજાને લંબ થશે, રાઈટ. તો તેથી હું લખી શકું કે સદિશ n કે જે આપણો આ માગેલ સમતલનો અભિલંબ છે એ અને આ આપેલ સમતલનો અભિલંબ તેના ઘટકો થશે 1, 2, 3. નો ડોટ ગુણાકાર છે શું થવો જોઈએ 0. તો બે લંબ સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય. તો અહીંયા આગળ હું મૂકી દઉં n1 n2 n3 ડોટ 1 2 3 ઇક્વલ્સ ટુ 0. તેથી આપણને એક સમીકરણ મળી જશે n1 પ્લસ 2 n2 પ્લસ 3 n3. તો આ થઈ ગયું આપણું સમીકરણ ઇક્વલ્સ ટુ 0 અને સમીકરણ નંબર 1 આપી દીધી. તથા બીજું એક સમતલ બીજું સમતલ છે 3x પ્લસ 2y પ્લસ z ઇક્વલ્સ ટુ 0 ને પણ લંબ છે. તેથી ડોટ ગુણાકાર મૂકી દઈએ n1 n2 n3 નો ડોટ ગુણાકાર 3 2 1 સાથે 0 થશે. તેથી ડોટ ગુણાકાર કરીએ એટલે 3n1 પ્લસ 2n2 પ્લસ 1 into n3
ઇક્વલ્સ ટુ 0. સમીકરણ નંબર બી. ક્લિયર? તો હવે આ બંને સમીકરણનો આપણે ઉકેલ કેવી રીતે મેળવશું? તો આપણે એક આગળના દાખલામાં ભણી ગયા છીએ કે આ રીતે ત્રિચલ સુરેખ સમીકરણ આવે અને બે જ હોય આપણી પાસે સમીકરણ. તેનો ઉકેલ મેળવવા માટે તો અહીંયા લખીશ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. તો યાદ કરો આપણે એક ચોકડી ગુણાકાર રીત વાળી મેથડ કરી હતી. ઓકે, એ જ મેથડ આપણે અહીંયા આગળ કરીએ. તો અહીંયા 3 ચલ છે જેમાંથી પહેલો છે n1 નો છેદ ઇક્વલ્સ ટુ n2 નો છેદ ઇક્વલ્સ ટુ n3 નો છેદ. સૌપ્રથમ n1 ની નીચે તો કે n1 ના સહગુણકોને આપણે દાબી દઈશું, બાકીનાનો ક્રોસ ગુણાકાર 3 into 1 સોરી 2 into 1 થશે એટલે 2 minus 2 into 3 તો એ થશે 6. પછી n2 તો n2 માં પહેલી છોડ છે કઈ લેવાની છે આ n3 ની 3 અને 1 ની. ઓકે, એટલે આ રીતે ગોઠવી દઈએ આપણે 3 1. પછી આવશે n1 ના સહગુણકો 1 3. કેમ ક્રોસ ગુણાકાર કરતા આપણે એ રીતે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દેવાનો 3 અને 3 નો એટલે 9 minus 1. પછી n3 ની નીચે કોણ આવશે તો કે અહીંયા n1 ના સહગુણકો ને n2 ના સહગુણકો તો એ આવશે 1 2 અને 3 2. તો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો થશે 2 minus 6. તેથી n1 ના છેદમાં અહીંયા થશે -4 equals to n2 ના છેદમાં 8 equals to n3 ના છેદમાં -4. તો જો -4 થી મલ્ટીપ્લાય કરી દઈએ આપણે બધાને જ તો અહીંયાથી જશે n1 upon 1 n2 upon -2 થઈ જશે equals to n3 upon 1 થઈ જશે. તો આમ તેથી સદિશ n ના દિક ગુણોત્તર શું મળે આપણને 1 -2 1 થશે. તેથી સદિશ n શું થઈ જશે અહીંયા i caret minus 2j caret plus k caret થશે. તો હવે આપણે સમતલનું સમીકરણ તો સમતલનું માંગ્યું છે કે આપણને રેખાનું માંગ્યું છે તો અહીંયા સમતલનું સમીકરણ છે. સમતલનું સમીકરણ તો આપણે મેળવી લઈશું સદિશ r minus સદિશ a ડોટ સદિશ n equals to 0 પરથી. ઓકે, સદિશ a પણ છે આપણી પાસે ને n પણ છે તો સાદુરૂપ આપીને તમે જવાબ મેળવી દો સમતલનું સમીકરણ. ચલો આના રિલેટેડ પહેલા એક ક્વેશ્ચન કરી લઈએ જેમાં આપણને રેખાનું સમીકરણ માંગ્યું છે. જો 19મો પ્રશ્ન છે 1 2 3 માંથી પસાર થતી અને આ બંને સમતલોને સમાંતર રેખાનું સમીકરણ મળે. ચલો જોઈએ ક્વેશ્ચન. ચલો બિંદુમાંથી પસાર થતી અને આ બંને સમતલોને સમાંતર છે. હવે બની શકે કે આ બંને સમતલો છે અલગ અલગ રીતે આવેલા હોય કંઈક, બરાબર? કોઈ ખૂણો બનાવતા હોય એકબીજા સાથે, સમાંતર તો છે જ નહીં આ બંને સમતલો. ક્લિયર? તો રેખા એવી છે અને આપણી જે રેખા માંગી છે એ પણ કંઈક અલગ સમતલમાં હોય, રાઈટ? તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા આગળ આ બંને જો સમાંતર હોય તો ફરજિયાત રેખા છે એને શું હોવી જોઈએ? બંનેને સમાંતર હોય તો રેખા આપેલી છે એ બંનેને ફરજિયાત સમાંતર હોવી જોઈએ અને બંને સમતલો પણ સમાંતર હોવા જોઈએ. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે એના અભિલંબ છે જો સમાંતર નથી એકબીજાને. ક્લિયર? ઓકે, એટલે આ બંને સમાંતર થશે નહીં. તો તમે જે વિચારો છો એ કોઈ પરિસ્થિતિ અહીંયા થતી નથી. તો આપણે અહીંયા આગળ શું કરી શકીએ? હવે આનો મિનિંગ શું થાય? તો કે જો આ સમાંતર હોય તો એના અભિલંબ છે શું થશે? રેખા છે કોઈ બે સમતલને સમાંતર હોય, જેમ કે અહીંયા આગળ કોઈ એક સમતલ દોરું છું. ઓકે, આ સમતલને કોઈ એક રેખા સમાંતર છે તો એનો અભિલંબ છે શું હશે અને લંબ હશે, રાઈટ? તો આપણી પાસે એક આવું રિલેશન આવશે કે ભાઈ આની દિશા અને સમતલનો અભિલંબ બંને એકબીજાને કેવા હશે? લંબ હશે. તો બંનેનો આપણે ડોટ ગુણાકાર શું લઈ શકીએ? 0. તો આ કન્સેપ્ટનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરશું. તો સૌપ્રથમ જે માહિતી આપી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો અહીં રેખા 1 2 3 માંથી પસાર થાય છે
તેથી સદિશ A તો એ થશે I caret plus 2j caret plus 3k caret. ચલો હવે ધારી લઈએ આપણે, ધારો કે રેખાની દિશા સદિશ L equals to L I caret plus M j caret plus N k caret અથવા L1 L2 L3 પણ તમે ધારી શકો છો. ચલો હવે આપણને રકમમાં શું આપ્યું છે કે ભાઈ રેખા સમતલ સદિશ R dot I caret minus j caret plus 2k caret equals to 5 ને સમાંતર છે. તેથી રેખાની દિશા સદિશ L dot આનો અભિલંબ I caret minus j caret plus 2k caret નો ડોટ ગુણાકાર શું થશે? 0 થશે. તેથી અહીંયા આપણને સમીકરણ શું મળશે? ડોટ ગુણાકાર કરી દેશું તો આપણને મળશે L minus M plus 2n equals to 0. સમીકરણ નંબર 1 તથા રેખા સમતલ બીજું એક સમતલ સદિશ R dot 3 I caret plus j caret plus k caret equals to 6 ને પણ સમાંતર છે. તેથી સદિશ L dot ચલો અહીંયા 3 I caret plus j caret plus k caret equals to 0 થશે ડોટ ગુણાકાર. તેથી અહીંયા આપણને મળશે 3L plus M plus N equals to 0. સમીકરણ નંબર 2. તો હવે આપણે આ બંને સમીકરણનો ઉકેલ જે ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ આપણે શીખ્યા એનાથી મેળવી લઈએ તો સમીકરણ 1 અને 2 ને પરથી L upon M upon અને N upon. ચલો L તો કે શું આવશે? L ના સહગુણકોને સંતાડી દઈએ તો બાકી કોણ વધે છે? -1 2 પછી 1 અને 1 તો ક્રોસ ગુણાકાર કરી દો -1 અને 1 નો 1 થશે -1 into 2 2 થશે. પછી n તો m ના સહગુણક પછી આવશે એને આપણે સંતાડી દઈશું એટલે પછી આવે છે n ના સહગુણકો છે 2 1 અને પછી l ના આવે છે 1 3 તો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 6 - 1 ત્યારબાદ n ના સહગુણકોને સંતાડી દઈએ તો 1 into 1 એટલે 1 થશે -3 into -1 તો -3 થશે. તો આ રીતે અહીંથી આપણને L M અને N ની કિંમતો મળી જશે. અહીંયા -3 m ના છેદમાં +5 અને n ના છેદમાં અહીંયા થઈ જશે 4. તો તેથી સદિશ L ના દિક ગુણોત્તર -3 5 અને 4 થશે. ઓકે, તેથી સદિશ L તો એ થશે -3 I caret plus 5 j caret plus 4 k caret. તો હવે દિશા આવી ગઈ છે તો હવે અહીંથી આપણે રેખાનું સમીકરણ છે મેળવી શકીએ. ઓકે, તો અહીંથી હવે તમારે પ્રશ્ન છે જાતે કરવાનો છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14. જો બિંદુઓ આ બંને બિંદુઓ સમતલથી સમાન અંતરે આવેલા હોય તો p નું મૂલ્ય મેળવો. ક્વેશ્ચન સોલ્વ કરાવું. ચલો પહેલા બંને બિંદુનો આપણે સમતલથી લંબ અંતર લઈ લઈએ તો સૂત્ર છે આપણી પાસે. ઓકે, સૂત્ર છે અહીંયા લખું સદિશ p dot n minus d upon n નો માનાંક. તો બિંદુ 1, 1, p નું સમતલ સદિશ r dot 3 I caret plus 4 j caret minus 12 k caret equals to -13 થી લંબ અંતર જેને હું D1 થી દર્શાવું equals to ચલો સદિશ p તો બિંદુને દર્શાવતો સ્નાન સદિશ p 1 1 p છે તો એમ મૂકી દઉં હું 1 1 p ડોટ
સદિશ n તો સમતલનો અભિલંબ શું થશે અહીંયા એના ઘટકો 3 4 -12 માઇનસ b ની કિંમત થશે સામે જે હોય -13 થશે છેદમાં ચલો સદિશ n નો માનાંક તો 3 4 -12 નો માનાંક તો વર્ગમૂળમાં 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ -12 નો સ્ક્વેર તો અંશમાં આપણે અહીંયા આગળ સાદુરૂપ આપી દઈએ ડોટ ગુણાકાર કરી દઉં તો 3 + 4 - 12p અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે છેદમાં વર્ગમૂળમાં ચલો અહીંયા થશે 9 + 16 + 144 તો સાદુરૂપ આપતા જઈએ તો અંશમાં થશે 13 ને 4 17 17 ને 3 20 તો 20 - 12p છેદમાં 144 ને 16 160 થશે પ્લસ 9 169 નું વર્ગમૂળ થશે 13 તો આ આપણને કિંમત છે શું મળી d1 ચલો તથા તે જ રીતે બિંદુ -301 તે જ સમતલથી લંબ અંતર જેને d2 કહી દો તો માનાંકમાં ચલો મૂકી દઈએ બિંદુનો સ્થાન સદિશ છે -301 ડોટ અભિલંબ છે 3 4 -12 -13 છેદમાં અભિલંબનો માનાંક તો આપણને કેટલો મળ્યો છે 13 તો એ સીધું જ અહીંયા મૂકી શકીએ આપણે ચલો ડોટ ગુણાકાર કરી દો તો અહીંયા થશે -9 પછી 0 -12 પ્લસ 13 છેદમાં 13 ચલો અંશમાં કેટલા વધશે તો કે ભાઈ અહીંયા -9 ને -12 એટલે -21 થશે -21 પ્લસ 13 એટલે આપણને મળશે -8 ના છેદમાં 13 તો આમ ફાઇનલી d2 ની કિંમત મળશે 8 ના છેદમાં 13 હવે આ બંને બિંદુઓ છે આપેલ સમતલથી કેવા અંતરે છે સમાન અંતરે હતા રકમમાં આપેલું છે તો હું લખીશ અહીં d1 = d2 તો બંને મૂલ્ય મૂકી દઉં તો માનાંકમાં 20 - 12p છેદમાં 13 = 8 ના છેદમાં 13 તો 13 કેન્સલ થઈ જશે બંને તરફથી હવે અહીંયા માનાંક છે તો આપણે અહીં લખી શકીએ 20 - 12p = +8 અથવા તો 20 - 12p = -8 તો કરતા બનાવતા જઈએ 12p = કેટલા થઈ જશે અહીંયા આગળ 12 और સામે જવા દો 12p ને -8 ને આ તરફ લઈ લઈશ એટલે અહીંયા 28 થઈ જશે તો આમ p = 1 અથવા ચલો p = સામે જવા દો તો 28 ના છેદમાં 12 ભાગ ઉડાડી દઈએ 7 ચોક 28 અને 4 તેરી 12 4 વડે ભાગ ચાલશે તેથી p બરાબર કેટલા થઈ જશે અહીંયા 7 ના છેદમાં 3 તો આમ આપણને આ બે મૂલ્યો મળશે આપણે p ની કિંમત મેળવવાની હતી ક્વેશ્ચન નંબર 15 બંને સમતલની છેદરેખામાંથી પસાર થતા અને x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ તો છેદરેખામાંથી પસાર થાય એટલે યાદ કરો પહેલા તો આ બંને સમતલના સમીકરણને કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવી દો પહેલા સમતલનું સમીકરણ લેમ્ડા ઇન્ટુ બીજા સમતલનું સમીકરણ સાદુરૂપ આપો અભિલંબ મેળવી લો પછી શું કીધું છે તથા x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ હવે x અક્ષની કોઈ બી સમાંતર હશે સમતલ તો શું પરિસ્થિતિ જોવા મળશે હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું ચલો આપણી x અક્ષ છે તો જો આ x અક્ષ હોય આપણી તો આને સમાંતર કોઈ બી સમતલ હશે તો એ કંઈક આ રીતે હશે તો એનો અભિલંબ જે હશે એ કંઈક આ રીતે મળતો હોય આપણને તો અભિલંબ અને x અક્ષ બંને કેવા હશે એકબીજાને લંબ હશે તો જે આપણને અભિલંબ મળ્યો હોય આ બંને સમતલો પરથી લેમ્ડાના ફોર્મમાં તો એનો અને x અક્ષની દિશા તો એ થાય છે i કેરેટ ઓકે +0 +0 રાઈટ અથવા તો લખી શકો 1,0,1 સાથે ડોટ ગુણાકાર કરો તો શું મળવો જોઈએ 0 મળવો જોઈએ તો આના પરથી આપણને શું મળી જશે લેમ્ડાની કિંમત મળી જશે લેમ્ડા મળી જાય એટલે સમતલનું સમીકરણ પણ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો ક્લિયર તો આ એના આધારિત પ્રશ્ન છે
પછી તે જ રીતે હું પહેલા સીધા ક્વેશ્ચન નંબર 17 પર જતો રહું. આ બંને સમતલોની છેદરેખાને સમાવતા છેદરેખામાંથી પસાર થતા તથા સમતલને લંબ સમતલનું સમીકરણ મેળવો. આને પાછું શું હોવું જોઈએ? લંબ. તો એનો મતલબ કે ભાઈ આના પરથી જે માગેલ સમતલનો અભિલંબ મળી જાય લેમ્ડાના ફોર્મમાં, એ અભિલંબ અને આ સમતલનો અભિલંબ એકબીજાને કેવા હશે? લંબ હશે. રાઈટ? તો ડોટ ગુણાકાર કરી દો એટલે 0 થઈ જશે. તો એના પરથી તમને લેમ્ડાની કિંમત મળી જશે. એ આમાં મૂકી દો. એટલે આ જૂના દાખલાઓ જેવો જ થઈ ગયો આપણો. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 16 છે કરાવું તમને. ચલો આ ક્વેશ્ચન બી ઘણો ઈઝી છે. શું કહેવામાં આવ્યું છે તમને? ઓ ઉગમ બિંદુ હોય અને પી ના યામથી આ હોય તો પી માંથી પસાર થતા અને ઓપી ને લંબ સમતલનું સમીકરણ મેળવો. તો ઓપી ને લંબ છે એનો મતલબ કે ઓપી છે એ અભિલંબ બની જાય. રાઈટ? તો હું અહીંયા લખીશ કે અહીં ઓ ઉગમ બિંદુ છે 0 0 0 અને પી 1 2 -3 છે. સમતલ છે સમતલ એ ઓપી ને લંબ છે, તેથી અભિલંબ સદિશ n છે શું થઈ જશે? સદિશ ઓપી થઈ જશે. તો ઇક્વલ્સ ટુ શું થઈ જશે ભાઈ? 1 2 -3 જ આવશે. એટલે સદિશ સ્વરૂપમાં લખું તો i કેરેટ પ્લસ 2j કેરેટ -3k કેરેટ તથા સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે પી માંથી પસાર થાય છે, તેથી તેને દર્શાવતું સ્થાન સદિશ એ વડે દર્શાવી દઈએ. તો એ છે એ શું થશે? આ સદિશ બનશે i કેરેટ પ્લસ 2j કેરેટ -3k કેરેટ. તેથી સમતલનું સમીકરણ હવે આપણે લખી શકીએ. તો સમતલનું સમીકરણ તો સદિશ સ્વરૂપ લખું સદિશ a માઇનસ સદિશ r માઇનસ સદિશ a ડોટ સદિશ n. બંનેના મૂલ્યો મૂકીને સાદુરૂપ આપી દો. કાર્ટેશિયન સ્વરૂપમાં કન્વર્ટ કરી દો. પછી આન્સર જો કાર્ટેશિયન સ્વરૂપમાં આપ્યો તો કાર્ટેશિયન સ્વરૂપ લખો અને જો સદિશ સ્વરૂપ આપ્યો હોય તો સદિશ સ્વરૂપ લખો. પરંતુ મોટા ભાગે તમને કે જો રકમમાં સ્પષ્ટતા ન કરી હોય તો કાર્ટેશિયન સ્વરૂપ રાખો તો ચાલશે. ચલો ક્વેશ્ચન નંબર 18. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે રેખા અને સમતલના છેદ બિંદુથી, તો આપણે લાસ્ટ લેક્ચરમાં તે રેખા અને સમતલનું છેદ બિંદુ કેવી રીતે મેળવવું એ શીખ્યા હતા. તો એ જ મેથડથી તમારે શું કરવાનું છે? પહેલા છેદ બિંદુ મેળવી લો. પછી એ જે બિંદુ આવે તેનું આ બિંદુથી અંતર મેળવી લો. તો સિમ્પલ આપણે શું કરશું ભાઈ? અંતર સૂત્ર વાપરી દેવાનું છે. તો આ પ્રશ્ન પણ હું તમારા પર છોડીશ, તમારે જાતે કરવાનો છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 21. 19 20 ડિસ્કશન થઈ ગયા છે. આપણે 20 તો પહેલા થઈ ગયા છે રેખા વખતે. એટલે હવે ક્વેશ્ચન નંબર 21 બાકી છે તો એ સોલ્વ કરીએ. ચલો રકમ શું કહે છે કે જો સમતલના અંતઃખંડો ABC હોય અને ઉગમ બિંદુથી P એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે આ પરિણામ આપણે સાબિત કરવાનું છે કે જેમાં A B C અને P સ્ક્વેર છે. ઓકે, આવા ચલ આવેલા છે. હવે સમતલનું સમીકરણ કે અહીં સમતલના અંતઃખંડો આપી દીધા છે. અંતઃખંડો સ્મોલ a b c છે. તેથી તો અંતઃખંડ સ્વરૂપમાં આપણે સમતલનું સમીકરણ લખી શકીએ. સમતલનું સમીકરણ શું થશે? x upon a plus y upon b plus z upon c equals to 1 થશે. જો સમતલનું સમીકરણ આ હોય તો અભિલંબ હું શું લખી શકું? તો અભિલંબ સદિશ n equals to, ચલો x નો સહગુણક શું થશે? 1 upon a, y નો સહગુણક 1 upon b અને z નો સહગુણક 1 upon c થશે. તો અભિલંબ છે આપણે લખી શકીએ. પછી ઉગમ બિંદુથી છે. તો કયા બિંદુથી છે? ઉગમ બિંદુથી છે. તો ઉગમ બિંદુ O છે એ 0 0 0 હશે. માટે તો એ આપણને આપેલું બિંદુ થઈ ગયું. તેનો સ્થાન સદિશથી P વડે દર્શાવી દો. તો એ તો 0, 0, 0 છે. રાઈટ? ઓકે. અને તથા D equals to કેટલા થશે? 1. કારણ કે આ સમતલના સમીકરણને તમે સરખાવી દો સદિશ R ડોટ સદિશ n equals to D સાથે. તો
તો બરાબરની સામે છે એ શું છે ડી દર્શાવે છે રાઈટ. ચલો હવે આપણે લંબ અંતર આપણને આપી દીધું છે, પી અંતર આપ્યું છે, તો એ સૂત્ર વાપરી દઈએ. તો લખીશ ભાઈ ઉગમ બિંદુ નું સમતલથી અંતર પી છે, તેથી ચલો પહેલા સૂત્ર મૂકી દઉં 0,0,0 પી ના સ્થાન સદિશ ઇન્ટુ એન ના સ્થાન સદિશ 1/a, 1/b, 1/c માઇનસ ડી, ડી નું મૂલ્ય છે 1 છેદમાં અંડર રૂટ, ચલો સ્થાન સદિશ એન, એન છે અભિલંબ છે એનો માન મેળવી લઈએ તો 1/a સ્ક્વેર પ્લસ 1/b સ્ક્વેર પ્લસ 1/c સ્ક્વેર ઇક્વલ્સ ટુ અંતર આપી દીધું છે આપણને સ્મોલ પી. તો સિમ્પલ આપણે અહીંયા આગળ સાદુરૂપ જ છે હવે માત્ર. ચલો અંશમાં ડોટ ગુણાકાર કરશું એટલે આ બધું 0 થઈ જશે. -1 નો માનાંક તો એ આપણને 1 મળશે છેદમાં અંડર રૂટ 1/a સ્ક્વેર પ્લસ 1/b સ્ક્વેર પ્લસ 1/c સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ પી. બંને બાજુ વ્યસ્ત પ્રમાણ લઈ લો તો અહીંયાથી જશે અંડર રૂટ 1/a square plus 1/b square plus 1/c square equals to 1/p. બંને બાજુ વર્ક કરી દો તો 1/a square plus 1/b square plus 1/c square equals to 1/p square. તો આ આપણું માંગેલ પરિણામ સાબિત થઈ ગયું રાઈટ. ઓકે, તો આ જ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. ચલો અહીંયા બે MCQ છે, 22મો MCQ, બે સમતલો વચ્ચેનું અંતર મેળવો. હવે આ બંને સમતલો પહેલા ઓબ્ઝર્વ કરો કે કયા પ્રકારના છે. જો બીજા સમતલના સમીકરણમાંથી હું બે કોમન કાઢી લઉં અથવા બે વડે ભાગી દઉં આખા સમીકરણને તો અહીંયાથી જશે 2x પ્લસ 3y પ્લસ 4z ઇક્વલ્સ ટુ 6. તો બંને સમતલો છે સમાંતર થઈ ગયા, કારણ કે જુઓ તો અભિલંબના તમે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લઈ લો 2/2 એટલે 1, 3/3 એટલે 1, 4/4 એટલે 1. તો બંને કેવા થઈ ગયા સમાંતર થઈ ગયા. તો સમાંતર સમતલના વચ્ચેનું અંતર શું છે માનાંકમાં d1 - d2 છેદમાં કોઈ બી એકનો તમે અભિલંબ લઈ લો. ક્લિયર? તો આ સૂત્રની મદદથી તમે લંબ અંતર મેળવી શકો છો. પછી આ બંને સમતલો વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે, તો અહીંયા પરસ્પર લંબ છે તો ડોટ ગુણાકાર કરી દો, જો 0 આવી જાય અભિલંબનો તો પરસ્પર લંબ થશે. સમાંતર છે તો અનુરૂપ ઘટકોનો આપણે ગુણોત્તર લઈ લઈએ, જેમ કે ઘટકોનો ગુણોત્તર લઈ લઈએ તો શું થશે અહીંયા 2/5 પહેલાનું, પછી -1/-2.5 પછી 4/10. ચલો 2/5 એટલે 2/5 જ રહેશે. આને સાદુરૂપ આપી દઈએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પોઈન્ટ દૂર કરી દઈશ એટલે 10/25 થઈ જશે. ભાગ ઉડાડી દઈશ એટલે મને મળશે 2/5. અહીંયા 2 વડે ભાગ ચલાવી દઈએ એટલે 2/5. તો ત્રણેય ગુણોત્તર કેવા મળે છે સમાન. તો કેવા થશે બંને સમાંતર. તો આનો આન્સર આવશે સમાંતર, બી ઓપ્શન. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. તો હોમવર્કમાં 27, 28 અહીંયા આવશે 28, 29 પછી ઉદાહરણ નંબર સ્વાધ્યાય 11માં 7, 8, 13 થી 19, 21 થી 23 આ પ્રશ્નો જે આપણે ડિસ્કસ કર્યા છે એ હોમવર્કમાં રહેશે. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.